આજથી કબીરની સ્કૂલ ખુલવાની છે, ખબર છે ને? હા ખબર છે, અને બધી તૈયારી કરવાની છે ને ઈ વાત ખબર છે. આ વાલે તમારી પાસે ડબલ બોટલું કામ મંગાવી એ વરમાં 2 તોડી નાખે ને એટલે. અસલ એની માં ઉપર ગયો છે. એ ભાઈ આટલી પેનું ઘરમાં પડી છે તો તમે રોજ કા નવી પેનું મંગાવો મારી પાસે? એ રોજ એક ખોઈને આવે ને એટલે. અમે 4 ભાઈઓ એક પેન ને એક પાર્ટીમાં બધાય ભણી લીધા. લે તમે ભણ્યા છો? હા ભણ્યો જ છું. અને તારા ઘરવાળા જોવા આવ્યા ને સૌથી પહેલા મને પૂછ્યું તું કેટલા ભણ્યા, પછી તને મને પરિણાવી છે. આ પૂઠા હોત તો મારી હાટુ બાકી રે કે ચડાવ હાટુ થઈને એ તમને પૂઠા હારા ચડાવતા આવડે છે ને એટલે. અને લાય પૂઠા. આ તો લઈ આવો. તમે કબીરનો યુનિફોર્મ લાવ્યા કે નહીં? હજી ગઈકાલે તો લાવ્યો ભાઈ. ઈ તો રેગ્યુલર છે. આ સ્પોર્ટનો ને કરાટાનો અલગ હોય ઈ. હવે કેટલા ડીંડક છે, અમે એક ફાટલ સટ્ટીમાં સારી ભાઈ ભણી લીધા. બોલ. એ સાંભળો છો? હા વાલી, પાછા બુટાઈ તઈને અલગ અલગ લાવવાના છે હો. આ તો એના મોજા પાસે અલગ અલગ લાવવાના છે બધાયના. હા તે લાવવાના જ હોય ને. લાવું. હવે કઈ લાવવાનું બાકી છે ભાઈ? હા સ્કૂલ બેગ તો બાકી રહી ગઈ. પણ બેગ તો એનું નવું છે હજી. તોય નવી લાવવી પડશે. તો પણ એક હારે બધું મંગાવતા હોય તો પાછા આપડા કુંવરને કહેજે હો, આ માથામાં ગોથાલો વધારે છે ને એ કપાવી નાખે. હા તે જાઓ બાપ દીકરો કપાઈ આવો. એ મારે જવાનું. અને તમે ઓલા કલર લાવ્યા કે નહીં એના? એ જાવ છું ભાઈ. ભેગા ભેગા છે ને નાસ્તાનો ડબ્બો લેતા આવજો ને. એ હો. અને હા એને વાનમાં મોકલવાનો છે કે તમે મૂકવા જાઓ? વાનની ફી કેટલી છે? વાનની ફી તો છે હો. કહું તને. અને જો તમે મૂકવા જવાના હો ને તો વેલા ઉઠી જાજો. એક હાથે. એ હા ભાઈ. એ ભાઈ આ વખતે પગાર થોડોક લેટ થયો છે ને છોકરાની ફી ભરવાની છે, તો 15 સુધી કઈ મેળ પડશે? માથી મોટું કોઈ નહીં, એ તો દરેક કવિએ કીધું છે. પણ બાપ તો બાપ છે હો સાહેબ. આ દુનિયામાં પપ્પા ભેગા હોય તો એવી હિંમત આવે કે કદાચ સામે દરિયો પણ આવશે તો એમાંથી વિંધીને એને તરીને બાર ઓલે કાંઠે પૂગી જાઉં. પણ જો બાપ હયાત ન હોય, બાપનો છાંયડો ભેગો ન હોય તો દરિયો તો દૂર, નાનકડું ખાબચિયું પાર કરતાય મને ને તમને આંખે પાણી આવી જાય હો. સાહેબ બાપ ઈ બાપ. હું બાપના આંખમાં આહુડા નહીં આવતા હોય, એને આહુડા આવે એને પીડા થાય, પણ એ કોઈની સામું રોઈ ન કે. શું કરવા? કારણ કે એ બાપ છે. એ હંમેશા ખૂણામાં એકલો જઈને રોઈ લે. એને જીવનમાં તકલીફો હોય, મુશ્કેલ હોય, બધું હોય, પણ એ કોઈને કહી ન કે. શું કરવા? કારણ કે એ બાપ છે. બાપ છે એટલે બાપ થઈને રહેવું પડે ને પાછું એને, અને રહીને બતાવે હોતા કારણ કે એ બાપ છે. એમાંય પાછું અત્યારનું જે ભણતર છે ને એમાં તો સાહેબ બાપ આખો ગહાઈ જાય. પોતાના છોકરાને પોતાની છોકરીને ભણાવવા પાછળ બાપ આખો ગહાઈ જાય, છતાં એ હસતા મોઢે ગહાય. શું કરવા? કારણ કે એ બાપ છે. એને એમ હોય કે ભાઈ મારું જે થવું હોય થાય, પણ મારો છોકરો મારી છોકરી એનું ભવિષ્ય છે ને હંમેશા સારું હોવું જોઈએ. એમ આમ હસતા મોઢે પોતાની જિંદગી ગહી નાખે ને એ બાપ છે. એટલે જ્યારે આપણે મોટા થઈ જઈએ, 2 પૈસા કમાતા થઈ જાય ને, તો કોઈ દી ક્વેશ્ચન નહીં કરતા, કોઈ દી સવાલ નહીં કરતા બાપાને કે બાપા તમે અમારી માટે શું કર્યું. ભાઈ એણે આખી જિંદગી ગહી નાખી તમારી પાછળ. હું આખી જિંદગી એણે ગહી નાખી છે એ હસતા મોઢે. એટલે બાપ હંમેશા બાપ જ રહેશે, અને બાપના દરદ જ રાખજો. આજે ફાધર્સ ડે છે, જો કે ફાધર્સનો કોઈ દિવસ ન હોય, આખી જિંદગી જ બાપાની હોય, પણ છતાંય આમ કહેવાય કે દરેક બાપને દરેક પિતાને મારા વંદન છે અને હેપી ફાધર્સ ડે. અને આ વિડીયોના માધ્યમથી હું બધાય છોકરાને કહું છું કે ભાઈ પોતાના પપ્પાને થેન્ક યુ કહેજો. કમેન્ટની અંદર લખજો, પપ્પાનું નામ લખજો, પપ્પાને થેન્ક યુ કહેજો. બાપાને ખાલી આટલું જ જોઈશે બસ, તો આટલું ખાલી કરી દેજો. હાલો તો ફરી મળીશું નવા વિડીયોમાં, ફરી કરીશું આપને હસાવવાનો પ્રયત્ન. ત્યાં સુધી આપ સર્વને રામે રામ.